In this video, we are going to discuss about analysis steps for struts. ઓકે, તો સ્ટ્રટ્સ માટે જે એનાલિસિસ સ્ટેપ્સ છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો કેસ નંબર 1 છે કોન્સેન્ટ્રિક લોડિંગ. કોન્સેન્ટ્રિક લોડિંગ માટે આ છે એનાલિસિસ ઓફ સ્ટ્રટ માટે. તો એના સ્ટેપ્સ જોઈએ. હવે એમાં તમને શું આપ્યું હશે, ગિવન ડેટામાં એંગલ સેક્શન આપ્યો હશે ISA સ્ટ્રટ, then length of member L, type of end supports, types of load, concentric, then yield stress એટલે તમારી આ F5. ઓકે, અને તમને ફાઇન્ડ કરવા માટે કીધું હશે કે ડિટરમાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિંગલ એંગલ. ક્લિયર? જો જ્યારે તમને કોન્સેન્ટ્રિક લોડિંગ આપે એન્ડ સિંગલ એંગલ આપે તો તેના એનાલિસિસ માટે આપણે આ સ્ટેપ જોઈશું. હવે સ્ટેપ નંબર 1 એનું સોલ્યુશન કેવી રીતના થાય એના વિશે વાત કરીએ. કેલ્ક્યુલેટ ગ્રોસ એરિયા ઓફ ISA. જે તમને ISA એંગલ આપ્યો હશે એનો તમારે ગ્રોસ એરિયા AG લેવાનો છે, અને એ AG ક્યાંથી લેવાનો છે? સ્ટીલ ટેબલ પરથી. ઓકે, તો એ તમને AG મળશે, અને એનો R મિનિમમ એટલે કે RVV જે છે એ R મિનિમમ પણ તમારે સ્ટીલ ટેબલમાંથી લેવાનો રહેશે. દેન સ્ટેપ નંબર 2 સેક્શન ક્લાસિફિકેશન. હવે એ સેક્શન ક્લાસિફિકેશન આપણે થિયરીમાં જોઈએ કે સેક્શન ક્લાસિફિકેશન, ક્રોસ સેક્શન ક્લાસિફિકેશન, પ્લાસ્ટિક, સેમી પ્લાસ્ટિક, કોમ્પેક્ટ, સ્લેન્ડર, તો એ બધા જે છે એમાંથી કયા ટાઈપનો જે સેક્શન છે એ સેક્શન ક્લાસિફિકેશન કરવાનો છે. હવે એ છે આપણે IS 800-2007 ટેબલ નંબર 2 પેજ નંબર 18 પ્રમાણે જોઈશું. અને એમાં આપણે જે width અને ડેપ્થ જે છે એનો જે રેશિયો છે width ટુ થિકનેસ એન્ડ ડેપ્થ ટુ થિકનેસ એને કન્સિડર કરીને આપણે એ જે તમને કન્ડિશન આપી છે એ સેટિસ્ફાય થશે, અને તેના પરથી આપણે સેક્શન ક્લાસિફાઈ કરશું. તો આપણે ટેબલ નંબર 2માં જોઈએ પેજ નંબર 80 પર. ટેબલ નંબર 2 પેજ નંબર 80. તો એમાં જુઓ તમે, તમારી પાસે આ કમ્પ્રેશન એલિમેન્ટ છે. ઓકે, રેશિયો છે લાઈક B/TF. TF મીન્સ કે તમને I સેક્શન આપ્યું હોય, રોલ સેક્શન, વેલ્ડેડ સેક્શન. હવે તેમાં I સેક્શન તમારે વેબ હશે, ફ્લેંજ હશે, તો એવી રીતના તમારે આ રેશિયો ફાઇન્ડ કરવાનો. અને આ બાજુ છે તમારો ક્લાસ ઓફ સેક્શન. તમારી આ જે કન્ડિશન સેટિસ્ફાઈ થશે તે પ્રમાણે તમારા શું થશે, સેક્શન ક્લાસિફિકેશન થશે. હવે તમને અહીંયા શું આપ્યો છે, એંગલ સેક્શન આપ્યો છે. ક્લિયર? તો એંગલ સેક્શન માટે આપણે વાત કરીએ. તમે અહીંયા જોઈ શકો છો એંગલ કમ્પ્રેશન ડ્યુ ટુ બેન્ડિંગ. ઓકે, તો એંગલ માટે આપણે અહીંયા જોઈએ તો વિથ બાય થિકનેસનો રેશિયો જે છે એ તમારો શું છે, ક્લાસ 1 પ્લાસ્ટિકમાં એ 9.4 એપ્સિલોન એટલે કે તમારું એ શું છે, તમે અહીંયા જોઈ શકો છો એ શું છે, એપ્સિલોન. તો એનું ફોર્મ્યુલા છે 250/Fi રેશિયો 1/2. ઓકે, અને એ બીટ બાય થિકનેસનો જે રેશિયો છે એ <15.7 એપ્સિલોન આવવું જોઈએ. જો તમે અહીંયા જોવો છો તો 9.4 એ વેલ્યુ આવે છે. તો એના કરતાં જો તમારી વેલ્યુ વધી જાય તો તમારે સેકન્ડ પાર્ટ પર જોવાનું, ક્લાસ નંબર 2 પર. એન્ડ એના કરતાં પણ વેલ્યુ વધી જાય તો તમારે ક્લાસ 3માં ચેક કરવાનું, અને તમારી વેલ્યુ શું આવશે, <15.7 એ જેટલી આવવી જોઈએ. ક્લિયર? એવી રીતના તમારે ડેપ્થ બાય થિકનેસ પ્રમાણે પણ ચાલશો તો તમારે 15.7 એ કરતાં ઓછી વેલ્યુ આવવી જોઈએ. જોઈ શકો છો તમે. અને થર્ડ B+D/T, વિથ પ્લસ ડેપ્થનો રેશિયો સરવાળો પ્લસ ડિવાઈડ બાય થિકનેસ, તો એ <=25 હોવું જોઈએ. અહીં તમે જોઈ શકો છો એંગલ માટે, સિંગલ એંગલ માટે છે અહીંયા તો B+D/T એટલે કે જે છે એ તમે થર્ડ કન્ડિશન જે છે એ 25 જેટલી હોવી જોઈએ ઓર એના કરતાં ઓછી હોવી જોઈએ. ક્લિયર? એટલે આ જે છે એ કન્ડિશન કરતાં આ જે વેલ્યુ આપી છે એનાથી વધારે તમારી વેલ્યુ ના હોવી જોઈએ. અને આ જો વેલ્યુ સેટિસ્ફાઈ થાય તો તમારો ક્લાસ 3 કન્સિડર થશે, અને એ હશે તમારું સેમી કમ્પેક્ટ. તો એવી રીતના ટેબલ નંબર 2 પેજ નંબર 80ના બેઝ પર તમે ક્લાસિફાઈ કરી શકો છો. તે સેક્શન ક્લાસિફિકેશન. ધેન ઇફ એબો ઓલ 3 કન્ડિશન સેટિસ્ફાઈડ, ધેન કે ત્રણેય જે કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો તમારું જે સેક્શન છે કેવું થશે, સેમી કમ્પેક્ટ આપણે જોઈ ગયા. એન્ડ તમારો જે
ગ્રોસ એરિયા જે છે ફર્સ્ટ તમે સ્ટેપમાં જોઈ ગયા, ગ્રોસ એરિયા જે છે એ શું થશે તમારો ઇફેક્ટિવ એરિયા એટલે કે એ. ક્લિયર? નાવ સ્ટેપ નંબર 3 કેલ્ક્યુલેટ ઇફેક્ટિવ લેન્થ. આપણે ઇફેક્ટિવ લેન્થ પાર્ટ ફાઇન કરવાનું છે અને એ છે આપણે ફાઇન કરશું IS 800 2007 ટેબલ નંબર 11 પેજ નંબર 45 ના બેઝ પર. ક્લિયર? હવે ઇફેક્ટિવ લેન્થ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા આપણે થિયરીમાં. તો ઇફેક્ટિવ લેન્થ અમને એન્ડ જે તમારે કોલમ છે સ્ટ્રટ છે એના એન્ડ જે છે કન્ડિશન શું છે, ફિક્સ છે, હિંજ છે, ફ્રી છે, તો એના બેઝ પર તમારે ઇફેક્ટિવ લેન્થની ફોર્મ્યુલા હતી અને એના પરથી તમે આ શું ઇફેક્ટિવ લેન્થ ફાઇન કરી શકતા. હવે તો તમે ટેબલ નંબર 11 પર 45 ના પેજ પર જોવાનું છે. ટેબલ નંબર 11 પર તમે જુઓ છો, તમને ઇફેક્ટિવ લેન્થ આપે છે, ઇફેક્ટિવ લેન્થ ઓફ પ્રિઝમેટિક કમ્પ્રેશન મેમ્બર માટે. હવે બાઉન્ડ્રી કન્ડિશન એટ વન એન્ડ એન્ડ અધર એન્ડ તમને કન્ડિશન આપી છે શું છે એ, અને એના વાઇઝ તમારું રિપ્રેઝન્ટ શું થાય છે સ્કેમેટિક તે છે એન્ડ તેની ઇફેક્ટિવ લેન્થ શું આવે છે એ ક્લાસિફાઈડ હશે. તો તમને ગિવન ડેટામાં તમને કોઈ પણ એન્ડ કન્ડિશન તમને આપી દીધી હશે અને એના પરથી તમારી ઇફેક્ટિવ લેન્થ જે છે એ ફોર્મ્યુલા તમે આના પરથી પણ લઈ શકો છો. ક્લિયર? 2L 1L 1.2L 0.8L. હવે તમે અહીંયા જોઈ શકો છો વન સાઇડ ફ્રી છે એન્ડ અનધર સાઇડ ફિક્સ. ક્લિયર? 2L એ છે બોથ હેન્ડ પર હિંજ છે. ક્લિયર? આ તમને રોટેટ પોઈન્ટ દેખાય છે એ હિંજ છે. then one roll and one hinge and one fix 1.2L, one hinge and one fix 0.8L and one 2N are both શું થશે ફિક્સ તો 0.65L. તો એ રીતના તમારે એની ઇફેક્ટિવ લેન્થ ફાઇન કરવાની રહેશે. હવે ઇફેક્ટિવ લેન્થ સ્કેલ ઇઝ ઇક્વલ ટુ તમારી જે વેલ્યુ છે તમે 1.2.5L જે હશે તે અને તમારી લેન્થ સાથે મલ્ટીપ્લાય કરશો. બોથ એન્ડ આર પિન એટલે કે હિંજ હોય તો શું થાય કેલની વેલ્યુ L. ધેટ બોથ એન્ડ આર ફિક્સ કેલ ઇઝ ઇક્વલ ટુ 0.65L એન્ડ વન એન્ડ પિન એન્ડ વન એન્ડ ફિક્સ તો કેલ ઇઝ ઇક્વલ ટુ 0.8L જે તમે અહીંયા પર જોઈ શકો છો. બોથ એન્ડ ફિક્સ, વન એન્ડ ફિક્સ એન્ડ વન એન્ડ હિંજ. ક્લિયર? તો એ રીતના તમારી વેલ્યુ આવશે. દેન સ્ટેપ નંબર 4 કેલ્ક્યુલેટ ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ FCD. હવે FCD ફાઇન કરવા માટે આપણે KL બાય R ફાઇન કરવાનું છે. ક્લિયર? બિકોઝ કે KL બાય R અને તમારી જે ઇલ સ્ટ્રેસ છે FY એની વેલ્યુ પરથી આપણે FCD જે છે ડાયરેક્ટ ટેબલ નંબર 9C પેજ નંબર 42 ના બેઝ પરથી આપણે વેલ્યુ ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરવાના છે. એટલા માટે અહીંયા આપણે FCD માટે KL બાય R ફાઇન કરશું. KL એટલે ઇફેક્ટિવ લેન્થ એન્ડ R તમારું R મિનિમમ જે તમે લો છો જે આગળ આપણે જોઈ ગયા એ જ. અને તમારો અહીંયા જે છે સિંગલ એંગલ આપ્યો છે એટલે તમારે બકલિંગ ક્લાસ શું કરવાનું છે, બકલિંગ ક્લાસ C સિલેક્ટ કરવાનો છે. ક્લિયર? એ તમને કે કીધું છે કે ફોર એંગલ સેક્શન બકલિંગ ક્લાસ C યુઝ. ઓકે, અને એ છે આપણું IS 800 ટેબલ નંબર 10 પેજ નંબર 44 પર. તો બકલિંગ ક્લાસ C તમારે યુઝ કરવાનો છે અને ટેબલ નંબર 9C પેજ નંબર 42 પર છે. તમારી પાસે આવશે KL બાય R અને FY અને એનો ઇન્ટરપોલેશન કરો તો તમને FCDની વેલ્યુ મળશે. હવે તમે એ જોઈ શકો છો પેજ નંબર 42 પર. જો ટેબલ નંબર 9 ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ FCD આપણે ફાઇન કરવાના છે અને ફોર બકલિંગ ક્લાસ C માટે. ક્લિયર? તો આપણે સિંગલ એંગલ માટે બકલિંગ ક્લાસ C સિલેક્ટ કરશું અને તમને અહીંયા FCDની વેલ્યુ તમને આ આપી છે. આ બધી તમારી FCDની વેલ્યુ છે એટલે કે તમારી ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે. હવે તમને અહીંયા KL બાય R આપ્યું છે. KL બાય R જે વેલ્યુ તમને અહીંયા દેખાય છે અને ઇલ સ્ટ્રેસ FYની વેલ્યુ તમને આ આપી છે 200. આ સિંગલ રોમાં છે. ક્લિયર? તો આ બે વેલ્યુ પરથી તમારે FCDની વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે. હવે તમારી પાસે અહીંયા ધારો કે KL બાય R જે છે 128.21 છે. ક્લિયર? તો એ શું થશે 128.21. તો તમારી પાસે અહીંયા આ તો પોઈન્ટમાં વેલ્યુ કોઈ નથી, તમારે એ પોઈન્ટ જોવાનું છે કે કોની વચ્ચે આવે છે. 120 અને 130ની વચ્ચે આવશે. ઓકે, 120 એન્ડ 130ની વચ્ચે. ધેન FYની વેલ્યુ કેટલી છે તમારી 250. તો તમારે
120 250માં વેલ્યુ લેવાની છે 83.7 અને 130 માટે 74.3 છે. ક્લિયર? તો તમારે 250 જે એફઆઈની વેલ્યુ છે એમાં તમારે વેલ્યુ લેવાની છે અને પછી એનું ઇન્ટરપોલેશન તમારે કરવાનું છે. હવે તમે ઇન્ટરપોલેશન કરો. અહીંયા આપણે વેલ્યુ જોઈએ 130 માટે 74.3 હતી અને 120 માટે 83.7. હવે તમે એને ઇન્ટરપોલેશન કરવાનું છે. તો આને માઇનસ કરો તો 10 અને આને માઇનસ કરો તો 9.4 ડિફરન્સ. ઓકે, તમારે ખાલી ડિફરન્સ લેવાનો છે, તમારે અહીંયા માઇનસ સાઇન જોવાની જરૂર નથી. ક્લિયર? હવે 10 પર તમારા શું આવ્યા છે 9.4 અને તમારી વેલ્યુ શું છે અહીંયા 120 અપ વેલ્યુ કઈ છે. હવે 10 એ 9.4 આવ્યા. હવે તમારે અહીંયા 120ની વેલ્યુ તો છે, બટ તમારી પાસે શું છે ફાઇન શાના માટે કરવાનું છે 128.21. તો 120માં તમે 8.21 એડ કરો તો તમારા 128.21 થશે. ક્લિયર? તો હું 8.21 માટે ફાઇન કરું તો 8.21 એ કેટલા? ક્લિયર? તો 9.4 ઇન્ટુ 8.21 ડિવાઇડ બાય 10 કરું તો તમારે આવશે 8.21 એ 7.72. ક્લિયર? હવે ટોટલ આપણે ફાઇન કરવાનું છે 128.21 એ. તો તમારી વેલ્યુ જે છે એ તમારી 120 જે છે એ 120 જે છે તમારી વેલ્યુ કેટલી છે 83.7. ક્લિયર? હવે 83.7 તમારી વેલ્યુ શું થાય છે 120 પાસે વધારે છે અને 130 પાસે ઓછી છે. તો તમે 83.7માંથી તમારે શું કરવાનું છે, જે વેલ્યુ તમારી આવે 7.72 એ શું કરવા રહેશે, બાદ કરવા રહેશે, બીકોઝ કે તમારી વેલ્યુ આની વચ્ચે આવી જોઈએ. હવે તમે 83.7માં તમે જો 120 છે અને 120માં તમે લાઈક વિચારવા જાઓ છો કે 128.21 છે, સો 120માં તમે આ 8.21ની વેલ્યુ આવી તે એડ કરી દો એટલે તમારો 128.21 બી થઈ જશે અને એની વેલ્યુ પણ મળી જશે. પણ એ રોંગ થશે. તમે અહીંયા વિચારો કે 120માં 8.21 એડ કરો એટલે 128.21 થશે, બટ અહીંયા વેલ્યુ જે છે એ વેલ્યુ શું થાય છે 120 પાસે વધે છે અને 130 માટે ઘટે છે. એટલે આ જે છે એની 128.21 જે છે આની વચ્ચે આવશે. સો વેલ્યુ તમારી આની વચ્ચે આવી જોઈએ. એટલે જે મેક્સિમમ વેલ્યુ છે 83.7 એમાંથી તમારે આ વેલ્યુ શું કરવાની રહેશે, બાદ કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો અહીંયા ફોર FCD ફોર 128.21 તો તમારી જે મેક્સિમમ વેલ્યુ છે આ મેક્સિમમ વેલ્યુ કોના માટે આવી હતી 120 માટે વેલ્યુ આવી હતી 83.7. એમાંથી તમે આ જે તમારી 8.21 માટે આવી તે તમારે બાદ કરવાની રહેશે અને તમારી વેલ્યુ એફસીડીની વેલ્યુ શું સાથે થશે 75.98 ન્યૂટન પર mm². ઓકે, અને નેગેટિવ સાઇન જે તમારે નેગ્લેક્ટ કરવાની રહેશે. હવે આ જે ઇન્ટરપોલેશન છે સ્ટેપ નંબર 4માં જે ઇન્ટરપોલેશન છે એ ના કરવું હોય તો એના જગ્યા પર એક ફોર્મ્યુલા યુઝ કરીને તમે એફસીડીની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, તો ઓર કરીને તમને દર્શાવ્યું છે અહીંયા કે સ્ટેપ નંબર 4 આખું તમે ઓરમાં કરી શકો છો. કે તમારી ઇન્ટરપોલેશન ના ખબર પડતી હોય, ના સમજાતું હોય તો તમે આ સ્ટેપનો યુઝ કરીને પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. ક્લિયર? તો એ આપણે જોઈએ